આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવનાથથી સુરક્ષિત શિવનગરી વડોદરાના આંગણે ઐતિહાસિક અવસર આવી રહ્યો છે। શહેરના મધ્યબિંદુ સુરસાગરના મધ્યમાં સ્થિત શ્રી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઊંચી વડોદરાની ઓળખ સમી ભવ્ય પ્રતિમા હવે સુવર્ણ જડિત એટલે કે ગત મહાશિવરાત્રિના પર્વે લોકાર્પિત કરવામાં આવી હતી। ત્યારે તે વડોદરા ટુરિઝમની એક નવી આકાર લેતી સર્કિટનું મહત્વનું કેન્દ્ર બની ગયું છે। મિત્રો, મહાશિવરાત્રિનો પર્વ આવી રહ્યો છે। આ જ પર્વ પૂર્વે અનેક જગ્યાએ મહાનુભાવો પધારે છે। દેવાદિદેવ મહાદેવની 111 ફૂટની ઊંચી મહાકાય પ્રતિમા પણ છે, જેનું લોકાર્પણ થઈ ગયું છે। પરંતુ જ્યારે મહાશિવરાત્રિ આવતી હોય ત્યારે શિવજી કી સવારીની તૈયારીઓ થતી હોય છે। 2013થી શિવજી કી સવારીની નવી જ પરંપરાનો પ્રારંભ થયો છે। પહેલી યાત્રામાં શહેરમાં લાખો શિવ ભક્તો જોડાયા હતા। જગન્નાથપુરીની રથયાત્રાની યાદ અપાવી હતી। 2013થી શિવજી કી સવારી વડોદરાનું એક નવું જ નજરાણું બન્યું છે। 8મી તારીખે શુક્રવારના રોજ મહાશિવરાત્રિનો અવસર હોય ત્યારે 3:30 એટલે કે 3.5 કલાકે જ પરંપરા મુજબ પ્રતાપનગર સ્થિત રણમુક્તેશ્વર મહાદેવથી મહાકાય નદી પર બિરાજમાન શિવ પરિવાર નગરયાત્રાએ જ નીકળશે। વર્ષોની પરંપરાગત મુજબ શિવજી કી સવારી વાડી, ચોખંડી, માંડવી, ન્યાય મંદિર, માર્કેટ અને દાંડિયા બજાર થઈ સાંજે 7 વાગે સુરસાગર પહોંચશે, જ્યાં મહાઆરતી પણ કરવામાં આવશે। શિવજી કી સવારી પૂર્વે અનેક કાર્યક્રમો થતા હોય છે અને આ કાર્યક્રમોની વાત કરીએ તો 3જી તારીખે જ અંબાલાલ પાર્ક ખાતે ગીતાબેન રબારી આવી રહ્યા છે। તેઓ પણ એક લોક ડાયરો કરવાના છે। સાથે બુધવારે સાઈરામ દવે આવી રહ્યા છે ગંગાસાગર ગ્રાઉન્ડ પર અને સમતા ખાતે ઓસ્માન મીર આવી રહ્યા છે। દર્શક મિત્રો, આ તમામ જે કલાકારો પધારે છે એ મહાશિવરાત્રિ પૂર્વે પધારતા હોય છે અને તે જ પ્રમાણે આ વર્ષે પણ આવી રહ્યા છે। જે રીતે દર વર્ષે શિવજી કી સવારી એક ભક્તિમય અને શિવમય આખું વડોદરા બનતું હોય છે, તો આ વખતે પણ તારીખ 8 માર્ચના રોજ મહાશિવરાત્રિના દિવસે જે નિયમ અનુસાર દર વર્ષની જેમ જ શિવજી કી સવારી ખૂબ જ રંગે ચંગે અને ભવ્યાતિ ભવ્ય રીતે આ વખતે નગર ચર્ચાએ નીકળનાર છે અને સાંજે 7:15ની આસપાસ સુરસાગર ખાતે મહાઆરતીનું આયોજન થયેલું છે અને દર વર્ષની જેમ આ વખતે પણ જે ભક્તો છે એની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને તૈયારીઓ કરી રહ્યા છે અને સ્વયંસેવકો પણ જે સ્વયંભૂ પોતાની સેવામાં લાગી ગયા છે અને પોતાનું જ હોય એ રીતે તૈયારીઓ કરી રહ્યા છે। સમગ્ર વડોદરા આખું શિવમય બનતું હોય એવું અત્યારથી જ દેખાઈ રહ્યું છે અને શિવોત્સવનો જે શિવ સપ્તાહ મનાવવામાં આવે છે એના ભાગરૂપે આ વખતે પણ 3જી તારીખે કારેલીબાગ અંબાલાલ પાર્ક ખાતે ગીતાબેન રબારીનો સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। 4થી તારીખે સમતા હાઉસિંગ બોર્ડના ગ્રાઉન્ડ ખાતે ઉસ્માન મીરનો સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને 6ઠ્ઠી તારીખે ગંગાસાગર ગ્રાઉન્ડ તરસાલી ખાતે સાઈરામ દવેનો ડાયરો રાખવામાં આવેલો છે। એમ સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ આ શિવ સપ્તાહમાં એક વણઝાર આપણે કહીએ એ રાખવામાં આવી છે અને સમગ્ર વડોદરા શિવમય બને, ભગવાન ભોલેનાથ સમગ્ર વડોદરાવાસીઓને સુખ, શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે તેવી પ્રભુના ચરણમાં પ્રાર્થના। આ વખતે શિવજી કી સવારીમાં રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારમાંથી કોઈ આવવાના હોય? કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના તમામ જે આપણે કહીએ કે અગ્રણીઓ છીએ બધા જ લોકોને શિવ પરિવાર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવેલું છે અને દર વર્ષની જેમ આ શિવજીની સવારી કે જે એવું કહેવાય કે વિશ્વની અંદર સૌથી મોટી આ કોઈ પ્રોસેશન થતું હોય તો શિવજીની સવારી છે એમાં 5 થી 6 લાખ લોકો આ સવારીમાં જોડાતા હોય છે અને સ્વયંભૂ જોડાતા હોય છે। ત્યારે બધા જ એ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીથી માંડીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ તમામને અમારા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અને અમને આશા છે કે તેઓ પણ ભગવાન શિવના આશીર્વાદ લેવા માટે આ મહાઆરતીમાં જોડાશે તેવી અમને અપેક્ષા છે। 1996થી સુરસાગરની મધ્યમાં આવેલા સર્વેશ્વર મહાદેવની મહાઆરતી થતી આવી છે। તેમાં 2013થી શિવજીની સવારી વડોદરા શહેરમાં
ભગવાન શિવજી પ્રત્યક્ષ પધારે છે ત્યારે શિવ પરિવાર દ્વારા શહેરમાં જુદા જુદા સ્તરે ભજનોના કાર્યક્રમો પણ થાય છે. આ વખતે પણ તરસાલી, કારેલીબાગ અને સમતા ત્યાં પણ કાર્યક્રમો થવાના છે. વર્ષોથી શિવ પરિવાર જ્યારે અમે ભેગા થઈએ ત્યારે અમે વિચારી રહેલા કે આ કાર્યક્રમ શિવ યાત્રા અને મહાદેવજીની આરતી વર્ષો વર્ષ સુધીને ચાલતી રહે એ માટે આપણે ભાવિ પેઢી તૈયાર કરીએ. તો અમારા મયંકભાઈને જ્યારે પ્રમુખ સ્થાન સોંપ્યું છે, શિવ પરિવારનું પ્રમુખ સ્થાન સોંપ્યા પછી આ એમનો પહેલો કાર્યક્રમ છે. વડોદરા શહેરના તમામ ધારાસભ્યો, સાંસદ, કોર્પોરેટરો તેમજ શિવ પરિવારના મિત્રો આજે અહીં બધા આવ્યા હતા, હાજર થયા અને બધાએ રંગે ચંગેથી આ કાર્યક્રમ થશે અને પોતે પણ જોડાયા છે. એટલે હજારો વર્ષ સુધીને આ કાર્યક્રમ વડોદરા શહેરમાં થાય એવો મારો પ્રયત્ન હતો ને એ પ્રયત્ન સફળ બી થયો છે. મયંકભાઈ પછી પણ બીજી પેઢી બી તૈયાર થાય. આ વડોદરા શહેરના લોકોનું છે, બધા જ લોકોએ સપોર્ટ કર્યો છે. ત્યારે આજે શિવજીની જે સુવર્ણથી જડિત મૂર્તિ આજે 111 ફૂટ આજે સુસકરના મધ્યમાં ઊભી છે. તેવી રીતે શિવ પરિવાર પર આપણે સુવર્ણથી મડિત કર્યું. એટલે વડોદરા શહેરના ભાવિક ભક્તોને વિનંતી, દર સાલ જેવી રીતે આપ જોડાઓ છો એવી રીતે આપ પણ જોડાઓ અને રંગે ચંગે આ જે શિવ યાત્રા મહાશિવરાત્રિના દિવસે પરંપરા મુજબ થાય છે એમ આ કાર્યક્રમમાં પણ જોડાઓ.